મિત્રો જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ સાથે જે ઘટના બની છે, આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, 27થી 26 લોકોના મોત નીપજ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ફક્ત એમને પૂછવામાં આવે છે કે તમે હિન્દુ છો કે મુસ્લિમ, અમે હિન્દુ છે તો ડાયરેક્ટ ગોલી મારવામાં આવે છે। જ્યાં મિત્રો ગઈકાલે જે ઘટનાને લઈને એની અંદર ગુજરાતી પણ સામેલ હતા અને ગુજરાતીના પણ કેટલાક લોકોનું મૃત્યુ થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। હું તમારો દોસ્ત શૈલેષ બિલ વિડીયોને છેલ્લે સુધી જોજો। ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે જે જમ્મુ કાશ્મીરમાં જે એટલે કે પ્રવાસી એટલે કે ના કોઈ દુશ્મન ના કોઈ પ્રકારના નહીં, ફક્ત પ્રવાસીઓ સાથે આવી જે ઘટના બની છે, દુઃખદ ઘટના કહી શક્યા છે। જી હા મિત્રો, અત્યારે જે આખા ભારત દેશની અંદર દુઃખનો માહોલ ચવાયેલો છે કે ભાઈ જમ્મુ કાશ્મીરની અંદર જે ઘટના બની છે એમને પૂછવામાં આવે છે કે ભાઈ તમે હિન્દુ છો કે મુસ્લિમ, તો હિન્દુ સાથે શું દુશ્મની હશે। ખરેખર મિત્રો અત્યારે જોવામાં આવે તો જે મોટી ઘટના દૂર સર્જાઈ છે કે જમ્મુ કાશ્મીરમાં એટલે કે પ્રવાસી લોકો સાથે જે આવી ઘટના બની છે, દુઃખદ ઘટના છે। અત્યારે જે માનવામાં આવે તો આખા ભારત દેશની અંદર ત્યાં આગળ કેન્દ્ર સરકાર તેમજ અન્ય નેતા પણ ત્યાં પહોંચી ગયા છે। ખરેખર મિત્રો અત્યારે એની અંદર જે ઘટના બની, જે લોકો જીવ ગુમાવ્યો, એની અંદર ગુજરાતી પણ સામેલ હતા। તો મિત્રો આ ફક્ત પ્રવાસ માટે ગયા હતા, ના કોઈ આતંકવાદી જે એવી રીતના કંઈક ઘટના બની હતી કે ભાઈ આર્મીની એટલે કે આપણે ઇન્ડિયન આર્મીના ડ્રેસ પહેરીને આવ્યા હતા અને ડ્રેસ પહેરીને આવ્યા પછી એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કયા ધર્મના છો, હિન્દુ છે કે મુસ્લિમ, તો એ ભાઈએ કીધું અમે મુસ્લિમ છે, તો એ છતાં એમને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। તો આને લઈને તમારે શું કહેવું છે? આ મોટી ઘટના છે અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કે અત્યારે જે આપણા ભારત દેશની અંદર આવું શું થઈ રહ્યું છે। તો ખરેખર મિત્રો આ જે વ્યક્તિ હતા એની અંદર જે સામેલ હતા એ જામનગર ગુજરાતના પણ હતા। તો આપણે પણ દુઃખ વ્યક્ત કરવું જોઈએ। ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।